અથાણાની સીઝન ચાલે છે એટલે ગુંદા કેળા કે કાઈ પણ વસ્તુ હોય ત્યારે માર્કેટમાં ફૂલ ચાલતા હોય, પણ તમને લોકોને આ ખબર છે આ શું છે? આને ગરમર કહેવાય. ગીર સોમનાથનો જે કાંઠો હોય ને ત્યાં ગરમર થાય. માડી આને ગરમર છે, આ કેટલા ફાયદાકારક? આ સુવાસ માટે હારી, વા માટે હારું, એને વા નો થાય શરીરમાં. આપણા હાંધા દુખે ને ઈ નો દુખે. ખાજા માણા ખાય ને તો બીમાર નો થાય. આ દેશી વસ્તુ એવી છે. અથાણું થાય, ખાલી લીંબુ, ખાટું પાણી જોઈ, હળદર, મીઠું, અઠવાડિયું પલાળે, એવા 2-3 પાણી બદલાવે એટલે એનું થઈ જાય અથાણું. કેરીમાં નાખે, કેળામાં નાખે, ગુંદામાં નાખે, જેમાં એને હારે ખાવું હોય એમાં નાખે. તો એમને આ ઉનાળામાં ગરમ પડે કે ન પડે? ઠંડી ગરમ ન પડે. હા, ઘીનો ભાવ છે 100 ની 500, 200 ની કિલો. ગુંદા છે 200 ના કિલો, કેળા 400 રૂપિયાના કિલો. ગરમર છે ને ઈ કારતક મહિનામાં ઉગાડવામાં આવે અને ચૈતર મહિનામાં કાઢી લેવામાં આવે. ને ઉનાળામાં 2 મહિના છે ને આનો ઉપાડ સૌથી વધારે હોય. આનું અથાણું બહુ સારું થાય. તો હવે તમે કમેન્ટમાં કહેજો કે તમે ગરમરનું અથાણું ખાધું છે કે નહીં.